નજર કરીએ મહાસંગ્રામના ટોપ 9 ન્યૂઝ પર। રાજસ્થાનના ચરૂમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કહ્યું, કોંગ્રેસે દેશને પોકળ કરી દીધો અને દેશની વિશ્વસનીયતા ઘટાડી। કોંગ્રેસે કારણે દેશની વિશ્વસનીયતા ઘટી છે। અગાઉની સરકારોએ માત્ર ઘર ભર્યું। પીએમ મોદી કહ્યું કે પડકારોનો સામનો કરવો એ આપણી તાકાત છે। અગાઉ સરકારી તિજોરી ખાલી રહેતી હતી, અમે સખત મહેનત દ્વારા પરિણામ દર્શાવ્યું। આવતીકાલે ફરી વડાપ્રધાન મોદી રાજસ્થાન પ્રવાસે જશે। વડાપ્રધાન પુષ્કરમાં વિશાળ જનસભા સંબોધશે। તેઓ બપોરે 2:30 વાગ્યે પુષ્કરમાં જનસભાને સંબોધવાના છે। આ બેઠક દ્વારા ભાજપ અજમેર અને નાગૌર લોકસભા બેઠકો જીતવાનો પ્રયાસ કરશે। લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો। કોંગ્રેસ મેનિફેસ્ટોને ન્યાયપત્ર નામ આપ્યું। ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે 5 ન્યાય અને 25 ગેરંટી આપી છે। જેમાં જાતિ ગણતરી હાથ ધરવા અને અનામતની 50% મર્યાદાને નાબૂદ કરવાની ગેરંટી આપી। એમએસપી, લોન માફી, કમિશનની રચના અને જીએસટી મુક્ત ખેતીને કાનૂની દરજ્જો આપવાનું વચન આપ્યું। 30 લાખ સરકારી નોકરીઓ, સ્વાસ્થ્ય સંભાળ માટે 25 લાખ રૂપિયા સુધીના કેશલેસ વીમાનું પણ મોડેલ અપનાવવામાં આવશે। શિંદે શિવસેનામાં જોડાયેલા અભિનેતા ગોવિંદાએ દાવો કર્યો કે તેમણે પાર્ટી પાસેથી ટિકિટ માંગી નથી। તેમણે કહ્યું કે મહારાષ્ટ્રનો દરેક વ્યક્તિ મને પોતાનો લાગે છે, કોઈ પારકું નથી। મેં ટિકિટ નથી માંગી। અમે કેવી રીતે આગળ વધીએ તે જોવાનું છે। હું અહીં પાર્ટીના ઉમેદવાર રાજુ પારવેના પ્રચાર માટે આવ્યો છું। હું સીએમ શિંદેનો આભાર માનું છું। રાજસ્થાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા। મલ્લિકાર્જુનના નિવેદન પર પલટવાર કરતા તેમણે લોકશાહીનો કાળો અધ્યાય તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સીના રૂપમાં લખ્યો હતો। વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપે લોકશાહીના મૂળ મજબૂત કર્યા છે। પરિવારવાદ પર કટાક્ષ કરનારાઓએ એકવાર પોતાના અંતર્મનમાં ડોક્યું કરવાની જરૂર છે। તેઓ ગાંધી પરિવારની ખુશામત કરીને જ પાર્ટી ચલાવી રહ્યા છે। કોંગ્રેસમાં બળવો કરી પૂર્ણિયાથી ઉમેદવારી નોંધાવનાર પપ્પુ યાદવને બિહાર કોંગ્રેસ અલ્ટિમેટમ આપ્યું। બિહાર કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું કે કોઈએ પણ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવવી જોઈએ નહીં। કોંગ્રેસ હાઈકમાન્ડ આ બધી બાબતો કોઈને મંજૂરી આપતું નથી। ઉમેદવારી પાછી ખેંચવા માટે હજુ સમય બાકી છે। પપ્પુ યાદવે પોતાનું નામાંકન પાછું ખેંચી લેવું જોઈએ। બિહારની પૂર્ણિયા બેઠક પર પપ્પુ યાદવે ગઈકાલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। ભાજપની ફરિયાદ બાદ ચૂંટણી પંચે દિલ્હી સરકારમાં મંત્રી આતિશીને નોટિસ ફટકારી છે। ચૂંટણી પંચે ભાજપમાં ન જોડાવા માટે ધમકીઓ મળવાના આરોપોની નોંધ લીધી છે અને આતિશીને નોટિસ મોકલી છે। આતિશીએ સોમવારે બપોરે 12 વાગ્યા સુધીમાં આ નોટિસનો જવાબ આપવો પડશે। આ પહેલા ભાજપે પણ આતિશીને નોટિસ મોકલીને કહ્યું કે પાર્ટીમાં જોડાવાની ઓફર કોની તરફથી મળી છે તે જણાવવામાં આવે। ભાજપે કહ્યું કે જો સત્ય બહાર નહીં આવે તો કાયદાકીય પ્રક્રિયા અપનાવવામાં આવશે। આપ નેતા સંજયસિંહે ભાજપ પર આકરા પ્રહાર કર્યા। સંજયસિંહે કહ્યું કે કેજરીવાલને ફસાવી દેવા માટે ભાજપ દ્વારા આ કાવતરું ઘડવામાં આવ્યું હતું। દિલ્હી લીકર પોલિસી કૌભાંડ આપ કે કેજરીવાલ નહીં પરંતુ ભાજપે કર્યું છે। ભાજપના મોટા નેતાઓ કૌભાંડમાં સંડોવાયેલા છે। સંજયસિંહે કહ્યું કે કેજરીવાલ તો લોકો માટે કામ કરનારા મુખ્ય પ્રધાન છે। હું તેમને જાહેર કરીશ। હું ભાજપ દ્વારા કરાયેલા લીકર પોલિસી કૌભાંડનો પર્દાફાશ કરીશ। તો જેલમાં આપ નેતા મનીષ સિસોદિયાએ સમર્થકોને પત્ર લખ્યો, જેમાં સિસોદિયાએ કહ્યું, જલ્દી બહાર મળીશું। છેલ્લા 1 વર્ષમાં મેં દરેકને મિસ કર્યા છે। અમે બધાએ સાથે મળીને ખૂબ ઈમાનદારીથી કામ કર્યું। તો મોદી સરકાર પર નિશાન સાધતા સિસોદિયાએ કહ્યું, અંગ્રેજોને પણ તેમની શક્તિ પર ખૂબ ગર્વ હતો। અંગ્રેજો પણ લોકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દેતા હતા। અંગ્રેજોની સરમુખત્યારશાહી પછી આઝાદીનું સ્વપ્ન સાકાર થયું।